બોલો સદગુરુ મહારાજની જય. પશ્ચિમે છે ને વિજ્ઞાન આપ્યું છે. પશ્ચિમ એટલે અમેરિકા, યુરોપ, એને વિજ્ઞાન આપ્યું છે અને પૂર્વ એ ધર્મ આપ્યું છે. ગોરધનભાઈ વાત કરી કે ચીનની દિવાલ રહીને એ એક બહુ ઊંચું કામ કહેવાય, ક્યાંય નથી એવડી મોટી દિવાલ. એમ ઇન્ડિયાની અંદર જેટલા સાધુ સંતો, ભારતની અંદર જેટલા મહાપુરુષો છે એટલા આ વિશ્વની અંદર ક્યાંય નથી. એટલે ધર્મની ઉપજ રહી ને આખે આખી આમ જોઈએ ને તો ભારતે પ્રગટ કરેલી છે. અને ધર્મ પ્રગટ કરવામાં ધર્મનું બીજ છે ને એ છે ગુરુ. કોઈ પણ ધર્મ, કોઈ પણ ચીલો, કોઈ પણ સંપ્રદાય, જય ગુરુ મહારાજ. કોઈ પણ સંપ્રદાય કે કોઈ પણ ચીલો કે કોઈ પણ પથ બસ કે કોઈ પણ ધર્મની સ્થાપના કરનાર હોય ને એ ગુરુ હોય. તો આમ જોઈએ ને તો કેટલા વાગે પહોંચી સાહેબ? ગુરુ એ સર્વશ્રેષ્ઠ. ગુરુનો અર્થ રહ્યો ને ઈ તમે જો કાઢો ને તો ગુરુ એટલે મોટું, ચોટીલા નહીં, ચોટીલા નહીં, અને ગુરુ એટલે મોટું. એટલે આમ જો ને તો કેવું થાય કે મોટું એટલે મોટું, પછી એનાથી મોટું કાંઈ ન અડધી હોય. કલાક અગાઉ ફોન કરજો તો હું એકદમ ફ્રેશ. મોટું એટલે મોટું, પછી એનાથી મોટું તો કાંઈ હોય નહીં. આવો તો ગુરુનો અર્થ જ થાય છે કે મોટું. હા દીકરા. અને હા હા એના જો શબ્દને તમે હા છૂટા પાડો ને એ ક્યાં છે? તો ગુ હા અને રૂ એમ બે શબ્દથી આ શબ્દ બને છે. હરે કૃષ્ણ. આ જગતની અંદર, આ જગતની અંદર ગુરુ શબ્દ રહ્યો ને એનો પર્યાયવાચી શબ્દ નથી. પર્યાયવાચી એટલે કે એનો સમાનાર્થી શબ્દ કંઈ નથી. ગુરુની જે વ્યાખ્યા આપણે કરી કે ગુરુ એટલે મોટું, તો મોટું એ મોટું, મોટાથી મોટું કાંઈ હોય નહીં. હવે એની સંધિ છૂટી પાડીને આપણે ગુ અને રૂ એ બેને જો છૂટા પાડીને તો ગુ એટલે કે અંધકાર અને રૂ એટલે કે પ્રકાશ ફેલાવનાર, પ્રકાશ તરફ લઈ જનાર. તો આ ગુરુ રહ્યા ને એની અંદર એક જ્યોત જલી ગયેલી છે, એક પ્રકાશ સદંતર અંદર એક પ્રગટી ગયેલો છે. નાનથી ચાલુ થાય ત્યાં ગુ એટલે અંધકાર, અને પછી અંદર એક પ્રકાશ પોતાની અંદર એ જલી ગયેલો છે અને જે બીજાની અંદર એ ફેલાવે છે. અને એ પ્રકાશ એવો અંદર જલી ગયેલો છે ને કે અત્યારે આ રૂમ હોય આની અંદર આટલી બધી લાઇટ ભરે છે, આ બધી બારીઓ તમે બંધ કરી દો ને તો બહારથી જુઓ ને તો આ તિરાડમાંથી તમને પ્રકાશ દેખાય. ઓલી બાજુ તિરાડ હોય એવડી બારીની, એમાંથી તમને પ્રકાશ બહાર દેખાય. એમ ગુરુની અંદર એટલો તો પ્રકાશ જલી ઉઠ્યો છે ને, અંદર પ્રકાશમય વાતાવરણ થઈ ગયું છે ને કે એની અંદર મોઢામાંથી જે બોલે ને તે પ્રકાશ ઝરે. એની આંખ ખોલે ને તોય પ્રકાશ ઝરે, એ શ્વાસોશ્વાસ કરે તોય પ્રકાશ ઝરે. એના શબ્દ રહ્યા એ સામેવાળાના કાનમાં પડે ને એટલે પ્રકાશની અનુભૂતિ થાય. જેમ અત્યારે અહીંયા લાઇટ બંધ કરી દેવામાં આવે અને પાછી લાઇટ તમે ચાલુ કરો તો લાઇટની મોજૂદગી રહી એ જ પ્રકાશ છે. એમ ગુરુની મોજૂદગી રહી ને, ગુરુનું અસ્તિત્વ રહ્યું ને એ જ પ્રકાશ છે.
આમ જોઈએ તો સર્વ ધર્મો રહ્યા ને એને પૂજા કરવાની અથવા મેઇન અસ્તિત્વ રહ્યું ને એને પ્રકાશ કીધો છે. પ્રકાશની જ પૂજા છે, અંધકારની ક્યાંય પૂજા નથી. અગમ દેશમાં અદેખ દેખા, આપ પ્રકાશે આપને પેખા. હા, એટલે ગુરુ રહ્યા ને એ પ્રકાશ ફેલાવનાર, એની અંદરની જે જ્ઞાનનો જે અંદર સાગર ભરેલો છે ને એ તમને પીવડાવે, જ્ઞાનની ગંગા પીવડાવે, તમને એ એના જેવા બનાવે. પ્રકાશ રહ્યો ને જી એ આમ જોઈએ ને તો સર્વત્ર છે. પ્રકાશ એટલે પરમાત્મા. જેમ તમારે સવારનો પોર થાય એટલે તમે સૂતા હોય, અંધારામાં બધા સૂતા હોય જાજા ભાગે, તો સવાર પડે ને જેવી સૂર્ય ઉગે, સૂર્ય જેવો ઉગે એટલે તમારી અંદરનો કોક એમ કહે કે ઉઠી જા, તમારી અંદરનો કોક એમ કહે કે ઉઠી જા. તમને તો કાંઈ ભાન ન હોય ઉતાવે એટલે, આંખ મીચાય ને એટલે દુનિયા પૂરી થઈ ગઈ. પણ સવારના પોરમાં સૂર્ય ઉગે ને એટલે તમને અંદરથી એમ કહે કે કોક ઉઠી જા. એની મોજૂદગી, ઈ જાગરણ. પ્રકાશ નહોતો ત્યાં લગીને અંધકાર, અંધકાર એટલે મોત, અંધકાર એટલે કાળ, અને પ્રકાશ એટલે જીવંત, જાગૃતતા. તો સવારે જે સૂર્ય ઉગે અને તમે જાગી જાઓ, તમારી અંદરનો માયલો કે તમારી અંદર જીવ હોય એ તમને જગાડી દે. એમ જો ખરેખર ગુરુના અમુક આભા કેન્દ્રની અંદર, ગુરુની આજુબાજુમાં, ગુરુને એની ઓળખાણ કરાવી ન પડે, એ પ્રકાશ જ એનું પ્રમાણ. એની આજુબાજુમાં આવી જાવ તો જે સૂતેલો હોય, આમ જાગેલો ઊભો હોય, જાગતો હોય, વાતચીત ને બધું કરતો હોય, પણ એની અંદરનો ભાવ હૂતો હોય, ઈ જગાડી દે ને ઈ ગુરુ. ઓરા બિલ બનશે કાલે સવારમાં વહેલું. હા, ઓરા બિલ, ઉદ્ભવ પ્રલય એને નહીં. ઉદ્ભવ પ્રાગટ્ય, પ્રલય એટલે નાશ. ઉદ્ભવ પ્રલય એને નહીં, આદિ અનાદિ એવો રે. નિરાત નામ ગુરુ તર તારણ, સદાય સદોદિત તે સેવો કાયમ ઉગેલો, હા, કોઈ હાથમે જ નહીં. કોઈની હાથ મેં નહીં. રામ નામ તું રાગ રહેવા, કાઢ કલ્પના કાચી, આદિ અંત મધ્ય બોલે તે વસ્તુ છે સાચી. તો એવી રીતના અંધારામાંથી અજવાળા તરફ લઈ જાય હા, ઈ ગુરુ. કેને લઈ જાય? તો કે કોઈ અંધારામાં છે તો નહીં, છતાંય અંધારામાંથી અજવાળા તરફ લઈ જાય. એટલે શું? તો પેલો અર્થ કીધો ને કે ગુ. ગુ એટલે અંધકાર. એટલે અંદર તમારે ઊંડે ઊંડે જુઓ, તમે જો તો પ્રકાશ પડેલો જ છે. ગોરધનભાઈ વાત કરી ને ટાંડાની, દેવતાની વાત કરી છે. દેતવા કે ઉપર રાખ હોય, અંદર તો જ્વલનશીલ હોય. જેવી રાખ હટી જાય ને તો એ અંદરથી સીધો બહાર આવી જાય. બસ એવી જ રીતના ઊંડે ઊંડે તો તમારી અંદર છે ને પરમાત્મા સર્વવ્યાપી છે. એટલે બધેય પ્રકાશ છે, ક્યાંય અંધારું નથી. કણકણમાં એનો વાસ છે. પણ ઊંડે ઊંડે પ્રકાશ છે ને, તમારી અંદર એનો અનુભવ નથી થતો. એટલે કે અંધારામાં કોણ છે ને સૂતેલો કોણ છે? તો કે જેની આંખું બંધ છે ને એ સૂતેલો છે. જેની આંખું બંધ છે ને એ સૂતેલો છે.
એ જેવો આ પ્રકાશરૂપી ગુરુની બાજુમાં આવે ને એટલે એને ગુરુય દેખાય, અને ગુરુ એટલે અરીસો, ગુરુ એટલે અરીસો વાહર્યોની. હા બેટા. અને જ્યારે એને ગુરુ દેખાય ત્યારે સામે ઈ દેખાઈ જાય. ગુરુનો સાક્ષાત્કાર થઈ જાય એટલે સામે પાછો ઈ દેખાઈ જાય. તો અંધારું રહ્યું ને ઈ કાયમ નથી. અંધારું રહ્યું ને ઈ કાયમ નથી. અંધારું એટલે અજ્ઞાનતા, બીજું કાંઈ નહીં, અજ્ઞાનતા. અંધારું રહ્યું એને તમે જો ખરેખર સમજો ને તો જે લોકોએ સમજેલા નથી, જે લોકોની અંદર કોઈ જાતનો એક ભાવ નથી, એવા બધા લોકો, પણ એની અંદર એ પરમાત્માનો પ્રકાશ તો છે. પણ અત્યારે આપણે અંધારું જો અહીં લઈ આવવું હોય તો આ લાઇટને બંધ કરો એટલે અંધારું પ્રગટ થઈ જાય, અને પાછી લાઇટ ચાલુ કરો તો ગાયબ થઈ જાય. એનું અસ્તિત્વ નથી. જો છૂટે તો સમજી છૂટે, જેના હૃદય હોય જ્ઞાન પ્રકાશ. સત્ય શબ્દ સતગુરુ કા ગ્રહી લે, મીટે અંતરની આસ. એટલે અંદર તમારે અત્યારે જે અંધકાર પડ્યો હોય એ સદાકાળ નથી, એ સર્વત્ર નથી, એ બધેય નથી. આમ જોઈએ ને તો વ્યાપક છે. અંધારું રહ્યું ને વ્યાપક છે, પણ એ અંધારું રહ્યું ને એને અહીં લાઇટ બંધ થાય પછી તમને હાથમાં તલવાર આપું અને તમને એમ કહું કાપવાને, તમારાથી કપાશે નહીં. તમને હું કોઈ ઢીકાવી નાખો, મારવાને, તમે એને મારી નહીં શકો. હું તમને એમ કહું પકડીને બહાર ફેંકી દો, તમે ફેંકી નહીં શકો એને. શું કરવા? અંધારું રહ્યું ને એનું અસ્તિત્વ જ નથી, એ વસ્તુ જ નથી ખરેખર. પણ છતાંય બધાની અંદર એક ગઢ, એકદમ ગઢ એની અંદર પસરી ગયું છે. તો તમારે કોઈ પણ અંધારું હટાવવું હોય ને તે પ્રકાશ માથે કામ કરવું પડશે. પ્રકાશ રૂપી જે આ ગુરુ મહારાજ રહ્યા ને એની બાજુમાં જવું પડશે. એટલે ઈ પ્રકાશે તમને બધી વસ્તુ દેખાશે અને તમારી અંધકાર રૂપી આંખું ખુલી જશે. અને અંધકાર રૂપી જે તમારી આંખું ખુલી જાય ને પછી તમારી ચક્ષુ ખુલી ગઈ. જે કૃષ્ણએ કીધું હતું ને કે અર્જુન તારી આ ચર્મ ચક્ષુ રહી ને એનાથી તને નહીં દેખાય. શું કરવાનું દેખાય? ગોપાદન નાખા ગણ માણી ગણ જ્યોતિ સુમિરત દિવ્ય દ્રષ્ટિ હોતી. એટલે ઈ તમને શું કરવા નહીં દેખાય? અર્જુનને શું કરવા નહીં દેખાય એમ કીધું તું? તો કીધું એને એમ કીધું કે તું હે ને જે આ તારી એક તારી અંદરની જાગૃતિ રહી ને એના ચક્ષુ તને હું આપું એમ એને કીધું. નહીં કે કાંઈ કોઈ અલૌકિક ચક્ષુ આપી દીધા. આ ગુરુ મહારાજ જે રીતના આપણે ઉપદેશ લઈ અથવા તો આપણે એના સંગમાં રહીને આપણા જે આ અંધકાર રૂપી ચક્ષુ એને ખોલી નાખે ને, અને એક અંધ માણસ હોય એને દેખાવા માંડે, પછી એનું કાંઈ પ્રમાણ ન હોય, દેખાવા માંડે એટલે દેખાવા જ માંડ્યું. પછી એને પ્રમાણ કાંઈ પૂછવાનું ન હોય, એનું પ્રમાણ જ એને દેખાવા માંડ્યું. તો જ્યારે તમને આ ચામડાના ચક્ષુથી દેખાતું ન હોય, ગુરુ મહારાજનો પ્રકાશ, ગુરુ મહારાજનો દીવો, એ દીવાથી દીવો તમને જે પ્રગટે ને એટલે દિવાળી થઈ જાય. દિવાળી એટલે બીજું કાંઈ નહીં, દિવાળી એટલે બીજું કાંઈ નહીં, દીવાની હારમાળા. એક સૂરજ રહ્યો ને, સૂરજ એની ભેગું તમારું કનેક્શન જોડવાની વાત છે. એની ભેગું તમારું કનેક્શન જેવું જોઈન્ટ થઈ જાય ને એટલે પ્રકાશ ઈ પ્રકાશ. અને લાઈટ ચાલુ કરતા અંધારું ગાયબ થઈ જાય એમ પ્રકાશ ઉપર જો કામ કરવામાં આવે તો એની મેરે મેરે તમારો અંધકાર દૂર થઈ જશે અને તમે પરમાત્માની ઝાંખી કરી શકશો. પણ જે રીતના ગુરુનો કોઈ સમાનાર્થી નથી, એમ આપણે વાત કરી કે ગુરુનો કોઈ પર્યાયવાચી નથી, તો ગુરુ એટલે શિક્ષક નહીં હો.
ગુરુ એટલે આચાર્ય નહીં, આચાર્ય પદની વાત નથી કરતો, આચાર્ય એટલે પ્રિન્સિપાલ. ગુરુ એટલે પ્રિન્સિપાલ નહીં, ગુરુ એટલે અધ્યાપક નહીં, ગુરુ એટલે પ્રોફેસર નહીં. ગુરુ એટલે કોઈ પણ લાઈનના કોઈ પણ એક્સપર્ટ જેને DR છેલ્લે લાગે, ડોક્ટર દરજ્જો લાગે ને, PhD કરી હોય એ નહીં. ગુરુ તત્વ અગમ્ય અગોચર છે, ગુરુ તત્વ વર્ણ નથી પર છે, હા, કદી તે ન કથાય જ પૂર્ણપણે પ્રણમવું ગુરુદેવ તળે ચરણે. એટલે ગુરુનો પર્યાયવાચી જે રીતના નથી ને એમ ગુરુનો સંધિ છોડી શકે એવો શબ્દ એ કઈ નથી. ગુરુ નામ રહ્યું ને જી, એ આમ જોઈએ ને તો એક આખા વિશ્વની અંદર એક શબ્દ એવો છે કે મોટામાં મોટો શબ્દ છે એના ગુણ મુજબનો, એવો શબ્દ બીજો એ કંઈ નથી. એકો એક ડિક્શનરીની અંદર તમે જોઈ લો ગુરુનો અર્થ ગુરુ, બીજું કાંઈ થઈ જ ન શકે. તો આવા ગુરુને તમારે પામવા હોય, આવા ગુરુને તમારે પામવા આવો હોય બેટા, આવો. તો તમારી અંદર એક એક પ્યાસ હોવી જોઈએ. આવો આવો પૂજાના જે બાર છે બેટા. તમારી અંદર એક પ્યાસ હોવી જોઈએ. એ કેવી પ્યાસ હોવી જોઈએ કે અત્યારે ઈ એવી પ્યાસ હોવી જોઈએ કે અત્યારે આપણે રણની અંદર ભૂલા પડી ગયા હોય, જો કોઈ રણભૂમિ મરુભૂમિ હોય ને આપણે ભૂલા પડી ગયા હોય અને આપણને તરસ લાગી હોય અને આપણને પાણીની કેવી પ્યાસ હોય, ત્યાં સવારની હાંજ પડી ગઈ, ગળું રહ્યું ને એ આમ પાણી પાણી કરે છે અત્યારે, પાણી 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 સિવાય કાંઈ નહીં. સામે કદાચ કરોડો રૂપિયા મૂકી દે ને તો એ રૂપિયાનું મહત્વ નથી કાંઈ, પાણી જ જોઈ છે. તો એ મરુભૂમિમાં આપણે જે છૂટા પડી ગયા ને સવારની સાંજ થઈ ગઈ અને તમને પાણીની જેવી પ્યાસ હોય ને, એવી પ્યાસ તમને જે હોય ને તે તમે ગુરુ પાસે જાઓ. આજે હાંડિયા કેટલા દ્વારકામાં આવી ગયા હો. કેટલા બધા આવી ગયા. તળાઈ દે. એવી પ્યાસ હોય ને તે તમે ગુરુ પાસે જાઓ. તમને એક પરમ તત્વ પામવાની, તમને પોતાનું જાણપણું કરવાની કોઈ પણ એવી વધારે પડતી પ્યાસ હોય. ભૂખ્યો કે મન માગે, બસ એવી રીતની ભૂખ પણ જન્મો જન્મની હોવી જોઈએ. અને આ જન્મની હોય ને તો કેવી હોવી જોઈએ કે મીરાને હતી એવી હોવી જોઈએ. મીરાને હતી ને એવી હોવી જોઈએ. તમને જો એવી હશે ને તો તમે ત્યાં પહોંચી જશો. અને જેવા તમે પહોંચી જશો ને એટલે ગુરુ અમૃતનો દરિયો છે, એ તમને જેવું આમ જળપાન કરાવશે ને તો પાણી પીવામાં જીવમાં તમને આનંદ નહીં થયો હોય ને એનાથી વધારે આનંદ આ તૃપ્તતા મળશે આની અંદર. પણ આવી તૃપ્તતા મેળવવા માટે જેમ ગુરુનો અર્થ શિક્ષક નથી થતો, પ્રિન્સિપાલ નથી થતો, એમ તમે જો સ્ટુડન્ટ બનીને જાશો કે વિદ્યાર્થી બનીને જાશો તો નહીં હોય. એના માટે તો તમારે શિષ્ય બનવું પડશે. એના માટે તમારે શિષ્ય બનવું પડશે. કારણ કે વિદ્યાર્થી હોય એને ભૂખ હોય કેની હોય? જ્ઞાનની ભૂખ હોય. એ એના વર્ગ શિક્ષક પાસે જાય એને ગુરુજી જ કહેવાય. ત્યાં જાય એને સાયન્ટિસ્ટ બનવું હોય તો સાયન્સની અંદર વધારે એને રસ હોય તો એ સાયન્સની ભૂખ ગુરુ પાસેથી ભાંગે અને જ્ઞાન લે. કેનું? એ બુકનું જ્ઞાન લે. અને પછી જેવું જ્ઞાન એની પાસે આવી જાય પછી એના રસ્તે અને ગુરુજી હતા ન્યા ને ન્યા. તો એ આચાર્યની વ્યાખ્યા થઈ, એ શિક્ષકની વ્યાખ્યા થઈ, એ વિદ્યાર્થીની વ્યાખ્યા થઈ. વિદ્યાર્થી હશે ને જી એને ભૂખ જે હશે ને એ ભાંગી જશે ને એટલે પછી એના રસ્તે બજારની અંદર ઘણી જગ્યાએ જ્ઞાન વેચાય છે. આખી બજારમાં ઘણી જગ્યાએ જ્ઞાન વેચાય છે અને બધી જગ્યાએ તમને એમ જ લાગશે કે આ તો આ ઊંચું જ્ઞાન છે. પણ તમે એની માથે જરીક વિચાર કરશો એટલે તમને સમજાઈ જશે કે આ જ્ઞાન ને આ જ્ઞાનમાં
આ જ્ઞાન ને આ જ્ઞાનની અંદર રાત ને દિવસ જેટલો ફેર છે. બધુંય જ્ઞાન હોય ને એ બધાને એમ જ લાગશે કે હું જ્ઞાની છું, મેં જાણી લીધું. પણ એ જાણી લેશો ને તમે, પછી એ તમારે કંઈક જાણવાનું તો બાકી જ છે. તમારો છે મોબાઈલ તો ઠીક. એટલે મેં કીધું આ તો મારો મૂક્યો તો કે હા તો મેં લઈ લો. ધ્યાન પાછું હોય અડો મારે અડો. મારે ધ્યાન હોવું જ જોઈએ ને. આ કેમેરો કેવો હોય અમને એમ જ ખબર, અમારે તો ધ્યાન જ હોય. એટલે મેં પૂછ્યું મેં કીધું આ આપણો હોય તો કે હા તો મેં લઈ લો. હા, લઈ લો, લઈ લો. હાલો બધા જે ભગવાન. એ આવજો. જી એ જોઈએ. પધારજો કાલે. સવારે વહેલા સવારે. આવજો. તો એ જ્ઞાન તમને મળી જાય ને તમને એમ થશે હું જ્ઞાની થઈ ગયો અને મેં બધુંય જાણી લીધું, આખા વિશ્વને જીતી લીધું. પણ પછી કંઈક જાણવાનું તો બાકી જ છે. જાણીને જ રાખવું પડશે. એના પછી એના પછી એના પછી એના પછી એના પછી બધું જાણીને જ રાખવાનું રહે. જ્યારે આ જ્ઞાન રહ્યું ને ઈ તમને મળે ને એટલે પછી જાણવાનું કાંઈ બાકી ન રહ્યું. ચક્ષુ ખુલી ગયા, પછી દેખાઈ ગયા, બધુંય દેખાઈ ગયું. આ જગત આખું દેખાઈ ગયું, જગત સમજાઈ ગયું, પછી કઈ સમજવાનું રહેતું નથી. તો શિષ્ય રહ્યા ને એને પાછું શિષ્ય બનવા માટે થઈને ખરેખર શીશને ધરવું પડે ને ગુરુના ચરણે શીશને ધરવું પડે. એને એને એ ખબર હોય કે આ વસ્તુનું મૂલ્ય શું છે. આપણે અત્યારે કંઈક ભણવા જાય તો 10 વર્ષ ભણી એટલે 10મા ધોરણમાં પહોંચી, પછી 11-12 કરી, પછી 3 વર્ષની કોલેજ કરી, પછી એની માથે વળી પછી માસ્ટર ડિગ્રી કરી, એની ઉપર વળી PhD કરીને પછી આપણને પદવી મળે તો એની કિંમત હોય કંઈક. એની પાછળ તમારે 15-20 વર્ષ ખોટી થવું પડે. એની પાછળ તમારે તમારી જિંદગીના 15-20 વર્ષ દેવા પડે. તો આમાંય શિષ્ય રહ્યા ને એને ખરેખર ખબર હોય ને કે આ વસ્તુનું મૂલ્ય શું છે તો એ શીશની સામે લે. એટલે કે આ બાપુ ઘણીવાર બોલે કે આ માથા હાટેનું જ્ઞાન છે, આ માથા હાટેનું જ્ઞાન છે. એ ઘણીવાર બોલતા તે મને નહોતું સમજાતું, પણ આ મનોમંથનમાં મને સમજાણું કે આ એમ કહેવા માગે છે કે એટલી કિંમત છે કે તારું અસ્તિત્વ મિટાવી નાખ અને પછી તને એ વસ્તુની અનુભૂતિ થશે, નકર અનુભૂતિ નહીં થાય. તો શિષ્ય રહ્યો ને એ જો એવું સમજી જાય, અને હું તો કહું ખરેખર માથું દઈ દેવાય, નારિયેલ મૂકવાની જરૂર નહીં, દઈ દેવાય. શું કરવા દઈ દેવાય? શું કરવા દઈ દેવાય? કે ખરેખર એટલું કિંમતી છે. કારણ કે નકર આ માથું રહ્યું એ તો શરીર જેથી પડી ગયું તેથી ભેગું લઈ જ જવાનું છે મફતમાં. દાસ સવો કે છે દુનિયા વિજન લાયગા દુભવા એ વિચારી જો સદગુરુ ચરણે જેને જઈને સોય પાસી સરે અડગ મન કોઈ દી એ ડગે નહીં. જેને સેવા સાચા સંત રે, જેને મળ્યા હરિગુરુ સંત રે, સમજેલું મન કોઈ દી એ ડગે નહીં. એટલે એવી રીતના જે સાચો શિષ્ય હોય ને ખરેખર શીશ હાટે સોદો કરી નાખે અને શું કરવા કરી નાખે કે જેદી તેદી બધાને જવાનું તો છે જ, અંતે રાખ, અંતરમાં ઘૂંટી રાખ, મરવાનું તો બધાને છે. ત્યાં તો આ શરીરનું શીશ રહ્યું એ તો મફતમાં ભેગું વયું જશે ત્યાં. તો અત્યારથી જ તમે દઈ દો એટલે આ ગરદન કાપીને મૂક દેવાની એમ વાત નથી. તમારી અંદરનો એક અહંભાવ રહ્યો ને એને મૂકી દેવાની વાત છે. એક અહંકાર રહ્યો એને મૂકી દેવાની વાત છે. તમારી અંદર રહેલી આસક્તિ રહી ને એને મૂકી દેવાની વાત છે. તો આ રીતે તમે જે એ વસ્તુની કિંમત સમજીને આગળ વધશો ને તે તમને ગુરુ સાચા અર્થમાં સમજાશે. અને ગુરુ સમજાઈ જાય ને પછી ખરેખર સમજવાનું કાંઈ રહેતું નથી. ગુરુ મળી જાય પછી કંઈ મળવાનું રહેતું નથી. આવી જ રીતની એક વાત રહીને એમાં ઓલો ગુર્જિયસ કરીને એક મોટો દાર્શનિક થઈ ગયો. એ તો જે કોઈને પ્રવચન દેવા બે કે જે બાપુ કેમ જ્ઞાન દે આપણે ઉપદેશ કરે એવી રીતના બે ને એટલે ઓલાને મોઢે મોઢ કહી દે કે ભાઈ તારે
તારે જ્ઞાનની પોટલી જોઈ કે એટલે કે તારે કંઈ જાણવાનું હોય, વિદ્યા જોઈ કાંઈ કે કોઈ શક્તિ જોઈ છે, તો તું એ કે એટલે એ કચરાનો એક કોથળો ભરીને તને દઈ દઉં અને જવા દે તું, એટલે કામ પતે. પણ જો તારે ખરેખર શીશ ધરી અને તારો હું મિટાવી દેવો હોય તો હું મારું હૃદય રહ્યું ને એ તને આપી દઉં. હા ભાઈ વાહ. તો મારું હૃદય તને હું આપી દઉં. વાહ ગુજરાત. ગુરુ વાત કરે છે, ગુરુ વાત કરે છે કે ખરેખર તારે તારો મિટાવી દેવો હોય, તારી હસ્તી મિટાવી દેવી હોય તો હું તને મારું હૃદય રહ્યું ને એ આપી દઉં. હું મારી અંદરથી વહેતી કરુણા રહી ને એ તારી માથે વહેલાવી દઉં. હું મારી અંદરથી ઝરતો પ્રેમ રહ્યો ને એની અંદર તને નવડાવું. પણ જો તારે સી સારે સોદો કરવો હોય તો, બાકી તું વિદ્યાર્થી બનીને આવ્યો હોય ને જો તારે મેડલ જોતા હોય, જો તારે કોઈ સારું એવું સર્ટિફિકેટ જોતું હોય, હા. નંબર જોતો હોય, પેલો બીજો ત્રીજો કે કાંઈ માનપાન જોતું હોય તો ઈ કોથરા અહીંયા ભરીને રેડીમેડ રાખ્યા છે. બાપુએ કાલે કીટ દેવા માટે નથી રાખી ઓલી હા. 10 હા, બધાય બેઠા ખાલી કાલ. આમ જો સીધી આમ કરીને આમ લઈ જા. એના ઘરાક જાગ્યા એટલે જ એમાં એવું કહેવામાં આવે છે કે આ પરમાત્મા રહ્યા ને એને ખરેખર એક મનુષ્યને જ એક એવી ઉપલબ્ધિ આપી છે, એવી સિદ્ધિ આપી છે કે એને જોવું હોય એ જોઈ શકે, ન જોવું હોય તો ન જોઈ શકે. એને અત્યારે એમ ઈચ્છા થાય કે અહીંયા ફૂલનો ઢગલો પડ્યો છે અને અહીંયા પરમાત્મા છે તો એ મોઢું ફેરવીને વાહો ત્યાં કરી શકે એવી છૂટ આપી છે મનુષ્યને. અહીંયા અમૃત વેચાય છે, એને લેવું હોય તો લે, ન પીવું હોય તો ન પીવે, એવી એને છૂટ આપી છે. આ છૂટના બે અર્થ થાય. એક સ્વતંત્રતા આપી છે પરમાત્માએ, અને એક એને એની જે કાંઈ જે ઓલી હોય ને એને માને તો માને, ન માને તો કાંઈ નહીં, એવી રીતની એક એને રચના બનાવી છે. તો આવી છૂટ આપી છે ને એમાં 100માંથી 99 જણા રહ્યા ને એ એનો દુરુપયોગ કરે છે. એક જણો રહ્યો એ આધીન છે. 100 જણા, વર્ધનભાઈ હમણાં વાત કરી ને કે આ કોથરીમાં જબલામાં પ્રસાદમાં રસ છે, બસ એવા 99. અને ખરેખર જેને પ્રાર્થનામાં નહીં પ્રાર્થનામય બનવામાં રસ છે, જેને ખરેખર પૂજામાં નહીં પરમાત્મામાં રસ છે. જ્યોતિમાં દાખલો દેતા કે કાલે રાજા એનો દરબારનો ખજાનો છે એ ખુલ્લો મૂકવાનો છે, હા. જેને જી જોઈ ઈ લઈ લ્યો બસ. તો 99 જવાહરાત ઉપાડી જશે. તો બધાય તમે જોવો તો કોઈ પોખરાજ ને કોઈ હીરાપરના ને કોઈ કાંઈ એક નાનકડી છોકરી આવી ઋત્વી જેવી, હમ. એને રાજા ઉપર જ હાથ મૂકી દીધો. આ મારો વાહ ભાઈ વાહ. હા, ઋત્વી જેવી છોકરી આવી એને રાજા ઉપર જ હાથ મૂકી દીધો. અને દીકરી સોર ત્યાં ખજાનો દેશ બધાને માણસો દેવા ઝવેરી હીરાને ઓળખે. સદગુરુ બિન દાતા નહીં જગહે માંગનાર બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવા સદગુરુ ભાઈ પસારા છે. એટલે છે ને, એટલે જે લોકો ઝવેરી હોય ને એ ખરેખર હીરાને ઓળખી જાય, ને કરતો એના વજનિયા બને, કાં બકરીના ગળામાં લટકે, હા, કાં કોકના ઠેબે ચડે, કાં ક્યાંક મુકાઈ જાય ગમે ત્યાં. પણ એની કિંમત રહી ને એ તો બજારમાં આવે ને જે અને ઝવેરીના હાથમાં જાય ને તે એની કિંમત થાય. તો એવા શિષ્ય હોય ને જો તો એ ગુરુ નામનો હીરો ઓળખી શકે. નકર તો 99માં પછી ગણતરીમાં આવે અને પ્રસાદી લે ને મજા. અરે તો એ ગુરજેસે જે વાત કરી ને એની અંદર કીધું કે જો તારે ખરેખર ખજાનો જોતો હોય તો હું હૃદય ખોલી નાખું અને તને આપી દઉં. તો એવામાં એક છોકરો રહ્યો ને ખરેખર ને વિદ્યાર્થી હતો, શિષ્ય નહોતો. એને બહુ વધારે પડતી ની વાતચીત કરીને અચાનક ગુરજીસને આમ થયું તો સીધો એને પરમાત્મા પાસે મોકલી દીધો. અને પરમાત્મા સામે આ બાજુ એ છોકરો વિદ્યાર્થી હતો, શિષ્ય નહોતો.
એને સીધી પરમાત્માને જોઈને એને મગજની અંદર તો વિચારોના વિસ્ફોટ થયા. પ્રશ્ન પૂછવાના, પૂછી લઉં કે બધું પૂછી લઉં, આ તો ભેદ જાણી લઉં, ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનો છું ને શું મારું કારણ ને આ બધું કેમ હાલી રહ્યું છે ને ગુરુ કોણ ને શિષ્ય કોણ ને પરમાત્મા કોણ ને બધું જાણી લઉં. કે પરમાત્માએ કીધું કે તું પ્રશ્ન પૂછ કોઈ પણ, મને એનો કોઈ વાંધો નથી, કંઈ માગવું હોય તો માગી લે તું, તો ઓલો માગવું નથી કે પણ પ્રશ્ન પૂછો તો કે તું પ્રશ્ન એવો પૂછજે જેનો જવાબ હોય, અનુભવ હોય ને એવા પ્રશ્ન ન પૂછતો. આપણે જે અત્યારે આ ગુરુ શિષ્યની વાત કરી ને એ અનુભવની વાત છે, અને અનુભવની વાત હોય ને જી એ મહેસૂસ થાય. बिना बोले समझाओ, बिना सारे समझाओ, હા तब मनवो माने मोरो. હા ઈ તમને અનુભવ કેવો થાય કે અહીંયા ફૂલનો ઢગલો પડ્યો હોય ને, તો આ ખૂણામાં ઓલા બાબા બેઠા ને, એના નાકને અંદર શ્વાસ રૂપે આની સુગંધ નથી લેવી, છતાંય એના હૃદયને સ્પર્શે. આનું અસ્તિત્વ હોય ને એવું હોય, આનું અસ્તિત્વ એવું હોય કે એ ત્યાં સ્પર્શે. એ જ રીતના ક્યાંક માનો કે કોઈ સંગીત ચાલુ થઈ ગયું અને નાનકડો છોકરો છે ને એકય શબ્દ નથી સમજાતા, એ સંગીતને એકય શબ્દ નથી સમજાતા, છતાં એના પગરિયાની થીરકવા મળશે. અનુભવ થાય. અનુભવની વસ્તુની વાત કરું છું. અને તમે ગમે એવી આંખ બંધ કરી લ્યો, હું તમારી સામે 2000 વોટની હેલોજન રહી આમ સામે આંખની સામે રાખું ને, એટલે તમારી આંખની અંદર ચમકારો થશે. ભલે ને તમે અંધકારથી ભરેલા હોય, તમે ભલે અંધકારથી ભરેલા હોય, તમે આંખું બંધ કરીને નીચે જુઓ અને સૂર્યની સામે જુઓ, તમે આંખું બંધ કરીને, તોય તમને એ ઉર્જા, એ પ્રકાશનો અનુભવ થશે. તો આ બધી અનુભવની વાત છે. તો પરમાત્મા એમ કીધું કે અનુભવ જે થઈ શકે ને એવી વાત તું મને ન પૂછતો, જવાબ મળે ને એવી વાત કંઈ પૂછજે, એવા પ્રશ્ન પૂછજે. તો ઓલા છોકરાએ બહુ વિચાર્યું, વિચાર્યા પછી એને સીધું કહી દીધું, મૃત્યુ શું છે? મૃત્યુનો તો અનુભવ થાય, જેમ જીવનનો અનુભવ એમ મૃત્યુનો અનુભવ, એની વાત તો થાય નહીં કાંઈ. પરમાત્માએ સીધી આમ રાખીને તલવારને ફટ કરતું બોડું કાપી નાખ્યું એનું. પરમાત્માએ કાપી નાખ્યું ઓલાનું બોડું, હા, અને એને મૃત્યુનો અનુભવ કરાવી દીધો. ઓલાએ પ્રશ્ન પૂછ્યો, આને જવાબ આપ્યો, ખોટું કાંઈ નથી એની અંદર. આને પ્રશ્ન પૂછ્યો અને આને જવાબ આપ્યો. તો આ રીતે તમે જુઓ ને તો સીધી પરમાત્મા ભેગી જો વાત કરવાની તમે ચેષ્ટા કરશો ને તો આવું થશે. એક ગાને બે કટકા જે કરશે. એને માનવું હોય ને એને એકેય સાધનનો ઉપયોગ ન કરાય. હા, તો એને ઈ કોઈ વસ્તુ નહીં વાપરવાની, ડાયરેક્ટ પરમાત્મા ભેગી વાત કરશો તમે, તો પરમાત્માને તમે કોઈ પણ પ્રશ્ન પૂછો, કોઈ પણ વાત કરો, તો પરમાત્મા તમને તમારી ભાષામાં જવાબ નહીં આપી શકે. કારણ કે પરમાત્મા રહે ને એનો સ્વભાવ એને અચલ છે. પરમાત્માનો એક આજે જે છે ને સ્વભાવ, એ જ સ્વભાવ કાલે છે ને એ જ કાલ હતો. એ ભૂતકાળ હતું ને એ જ એનું ભવિષ્ય છે ને એ જ અત્યારે વર્તમાન છે. એમાં પરિવર્તન નથી કોઈ જાતનું. તો પરમાત્મા ભેગી સીધી વાત કરવા જાશો ને તો એ સાક્ષાત્કાર આ રીતે કરાવશે. આને તલવારથી કાંઈ બોલો તમને ક્યાંક રસ્તામાં કાપી નાખશે અને સાક્ષાત્કાર કરાવશે. એની પ્રીતિ રહી ને એ તો તમને બાપુએ 2 દી પહેલા રાત્રે 2 વાગે બોલ્યા હતા કે 21 દી લગીન જેને પોતાની અંદરનો હું ગાયબ થઈ જાય ને એ ખરેખર એના શરીરને ન સંભાળી શકે. તો એ શું થાય છે? એ ખરેખર પરમાત્માની એવી ઝાંખી થઈ જાય છે. તો એ પરમાત્માની ખરેખર એવી ઝાંખી થઈ જાય છે. તો તમને એ એક સાક્ષાત્કાર કરાવી દે છે. અને એ સાક્ષાત્કારમાં તમારી આખી હસ્તીને મટાવી દે છે, એટલે કે તમારા શરીરને મટાવી દે છે. તો આપણે આ ગુરુ રહ્યા ને, ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય, કબીરે કીધું ને, તો કે બલિહારી ઉસ ગુરુ કી જિસને બતાયો ગોવિંદ. બરાબર, ગોવિંદ અરે ડાયરેક્ટ વાત તમારાથી થઈ શકે એમ નથી. શું કરો ખબર છે? ગોવિંદ એટલે સૂર્ય. સૂર્યની સામે તમે જોશો તો આખું ફૂટશે, તમારી કેપેસિટી નથી. એની સામે દીદાર કરવાની તમારી કેપેસિટી નથી, કારણ કે એની સામે જોશો ને તો એ આખું ફોડી નાખશે. એનું તેજ એટલું બધું છે. તો કે એના માટે શું કરવું? તો
તો કે એના માટે પૂનમના ચાંદને જુઓ તમે, અને પૂનમનો ચાંદ એ જ ગુરુ. આ બાજુ ઉગ્રતા છે, આ બાજુ શીતળતા છે. તો આપણે કાલે ગુરુ પૂર્ણિમા છે અને અમાસ પૂર્ણિમા છે. આપણા જે વ્યાસ પૂર્ણિમા તો છે, પણ અમાસ માસની પૂર્ણિમા છે. અમાસ, બરાબર? તો ઈ અષાઢ માસની પૂર્ણિમા છે. તો ઈ એવી રીતની હોય કે આમ જોઈએ ને તો તમને ચંદ્ર ચોખ્ખો દેખાય નહીં, વાદળાથી ઘેરાયેલો હોય. જે આ ગુરુ પૂર્ણિમા નક્કી કરવામાં આવી ગુરુ પરંપરામાં, તો એનો શરદ પૂર્ણિમા રાખી દઈએ. ચોખ્ખો ચંદ્ર દેખાય તો ખરા, એની ચાંદની દેખાય તો ખરા. શું કરવા આવી રાખી? તો કે આ પૂર્ણિમાની અંદર જે ચંદ્રરૂપી ગુરુ એનો પ્રકાશ આજુબાજુમાં હોય, તે ફરતી બાજુ કાળા ડિબાંગ વાદળા, એ બધાય શિષ્યો, એ બધાય આપણે બધાય એટલા બધા ગુરુને ઘેરીને ઊભા છીએ કે ગુરુનો પ્રકાશ બહાર નથી આવતો. ગુરુના દેશમાં નિત્ય જ પૂનમ કોઈ દી નહીં અમાસા. હા, તો આ વાદળા રહ્યા એની અંદર આમ જોઈએ તો અહંકાર રૂપી પાણી. આ વાદળાજી ઘેરેલો છે અત્યારે ચંદ્રને, કાલે ઘેરશે. એની અંદર અહંકાર રૂપી વાદળા, એની અંદર રહેલી કાળાશ જે રહી ને, એ તમારી અંદર રહેલા દુર્ભાવ, તમારી અંદર રહેલા દુષ્વિચારો, બધાય તમારી અંદર રહેલી અનજાગૃતતા, જેને કહેવાય ને અંધકાર, ચક્ષુ નથી ખુલી, એવાથી ઘેરાયેલા છે ને. એટલે એને અષાઢી પૂર્ણિમા પસંદ કરી છે. નહીં કે ચોખ્ખો ચંદ્ર દેખાઈ જાય એવી. કારણ કે ચોખ્ખો હોય ને, જો ચંદ્ર ચોખ્ખો હોય ને, આજુબાજુમાં શિષ્યરૂપી વાદળા નો હોય ને, તો ગુરુ એક જ ઉભા રહીએ ત્યાં. અને શિષ્ય વિના ગુરુ ક્યાંથી હોય? શિષ્ય વિના ગુરુ ક્યાંથી હોય? શિષ્ય અને ગુરુની જોડી તો એવી છે કે તમે બોલો ને કે દુઃખ, તો કે સુખ. તમે બોલો ચંદ્ર, તો કે સૂર્ય. તમે કહો આગળ, તો કે પાછળ. તમે જલ બોલો તો આ બાજુ અગ્નિ બોલે, ઉપર બોલો તો નીચે બોલે. બસ એવી જોડી ગુરુ અને શિષ્યની છે. તો આ જે વાદળાઓથી ઘેરાયેલા ચંદ્રમાં ગુરુ ઉપર આમ જોઈએ ને તો પ્રકાશ એનો નથી હો, ગુરુનો પોતાનો પ્રકાશ નથી. એ પ્રકાશ રહ્યો ને, એ સૂર્યનો પ્રકાશ છે. ગુરુ માત્ર નિમિત્ત છે. ગુરુ ખાલી માત્ર નિમિત્ત છે. એની અંદર પોતાનો પ્રકાશ નથી. પ્રકાશ સૂર્ય એટલે પરમાત્માનો છે. ડાયરેક્ટ તમે જોઈ નથી શકતા. એટલે ચંદ્રમામાંથી શીતળ રૂપે તમને પ્રતિબિંબિત કરે છે. પ્રતિબિંબિત એટલે કે વાનો પ્રકાશ અહીંયા ટ્રાન્સફર થયો અને અહીંનો પ્રકાશ તમારી અંદર ટ્રાન્સફર થાય, એટલે તમારી ચક્ષુ ખુલી જાય. તો ખરેખર તો ગુરુને પરમાત્મા જેવા જ જો કહી દે સૂર્ય, તો ન હાલે. પણ ન કીધા. શું કરવા ન કીધા ખબર છે? પરમાત્મામાં કાંઈ ફેરફાર નથી થતો. મેં કીધું એવી રીતના કોઈ પણ જાતનો અંશ ભરે ફેરફાર નથી થતો. એ જી છે એ અચલ છે, સનાતન છે, સત્ય છે. એની અંદર કોઈ પણ ગુરુ રહ્યા ને, એ તો પેલા આપણા જેવા હતા. પેલા આપ જ હતા આપણા જેવા. એટલે કે એક રોડ એક હાઈલો જાય છે, એમાં આગળ ગુરુ છે અને વાહે આપણે છીએ. બસ એટલો જ ફેર, બાકી કાંઈ ફેર નહીં. અને પ્રકાશ રહ્યો એ સૂર્યનો એની માથે પડે છે, એટલે એનું કાંઈ નથી. એનો મતલબ શું થયો ખબર છે? ગુરુ કયે બને? તો કે પોતાનો અહમ ઓગળાવી દીધો, પોતાની કોઈ વસ્તુ અંદર ન રહેવા દીધી ગુરુએ. ગુરુ પદ તે મળ્યું કે જે પોતાની અંદર પોતાની એક પણ વસ્તુ ન રહી અને બધુંય ક્યું થઈ ગયું ખબર છે? પરમાત્માનો પ્રકાશ. જે ગુરુની અંદર પોતાની જો જરી કઈ વાત હશે તો પરમાત્માના પ્રકાશની અંદર અશુદ્ધિ એની પડશે. જો તમારે પૂરેપૂરા ચાંદને, પૂરેપૂરા પરમાત્માને દર્શન કરવા હોય જો, તો પૂનમનો ચાંદ કહીએ ને જી, પૂર્ણ ચાંદ, એ જ ગુરુને નમવા પડશે.
અને એ જ ગુરુ પાસેથી તમને પૂરેપૂરી એક જેને કહેવાય ને પ્રકાશના દર્શન થશે. ગુરુ રહ્યા ને એને આજે અત્યારે જેને કહેવાય ને કે છેલ્લો 14 કાલે પૂનમ, પછી પાછી વધની એકમ, બીજ, ત્રીજ, એટલે આમ જોઈએ ને તો દુનિયાના બધાય રૂપને જોયા. એ ફરતા જ રહીએ અને બધાય રૂપ જોતા રહીએ છે. પણ સૂર્ય રહ્યો ને એ એકય રૂપ નથી જોતો, એ તો સદંતર એક જ પરમાત્મા, એક જ રૂપની અંદર. તો તમે એમ કહો કે ગુરુ રહ્યા ને એ આપણી પહેલા એ પથ ઉપર હાલીને ગયા ને, એટલે આપણા જીવનના કોઈ પણ વિઘન હોય, આપણા જીવનની કોઈ પણ પરિસ્થિતિ હોય, આ બધી પરિસ્થિતિમાંથી પસાર થઈ ગયેલા છે. અને જે એ પસાર થઈ ગયેલા છે ને એ પરિસ્થિતિની અંદર, એટલે એ આપણને સમજી શકે, એટલે આપણને એ કંઈક જ્ઞાન આપી શકે, એટલે આપણને એ કહી શકે. તમે આ એરિયાની અંદર કોઈ પણ જગ્યાએ ગયા હોય ને તો તમે આ એરિયાની પ્રતીતિ મને કરાવી શકો. પરમાત્મા તમને એ પ્રતીતિ નહીં કરાવી શકે, કારણ કે પરમાત્મા એ એરિયાની અંદર નથી ફરેલ, ગુરુ મહારાજ એ એરિયાની અંદર ફરેલ છે. એટલે ગુરુ વિના સંશય ટળે નહીં, ને ગુરુ વિના તમને પરમાત્માની ઝાંખી ન થાય. એવા ગુરુની કાલે ગુરુ પૂર્ણિમા છે, અને આ ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુરૂપી શીતળ પ્રકાશ, ગુરુની અનુભૂતિ, ગુરુનો સાક્ષાત્કાર, ગુરુ દ્વારા પરમાત્માની ઝાંખી જે લોકોને કરવી હોય, જે લોકોને આપને ઓળખવો હોય, એ અમારા ગુરુ મહારાજ મયુર બાપુ, અરુણ બાપુ એને દાદા ગુરુ, અરુણ બાપુ દાદા ગુરુ, અને મયુર બાપુ મયુર બાપુ ને ઈ ચંદ્ર, અને આને સૂર્ય અત્યારે આપણે કહી દઈએ પરમાત્મા. તો એના સાનિધ્યની અંદર કાલે અવશ્ય લાભ લે, અને આ પરમ શક્તિ, પરમ તેજ, પરમાત્માના અનુભવની ઝાંખીને સાક્ષાત્કાર કરે, અને પોતાના જીવનમાં રહેલો અંધકાર રહ્યો ને એને દૂર કરી અને પ્રકાશ પોતાના ઘરમાં, પોતાની ચક્ષુને ઉગાડે, એવી પરમાત્માને એક પ્રાર્થના. બોલો સદગુરુ મહારાજની જય. બાપા એક ભજન ગાવાનું એક જ વાણી ગાવાની છે.